હેલો મિત્રો, હું છું દાની ચૌધરી અને આપણે બસ ટાઈમ તો થઈ ગયો છે. આજે તો વિડીયો ચાલુ કર્યો નથી. સાંજના 6 વાગી ગયા છે આજે. હવે હું વિડીયો ચાલુ કરું છું કેમ કે આજે આખો દિવસ કામ મેં આમ દિવસ વહી ગયો, કોઈ મેળ આવ્યો નહીં વિડીયાનો. અને હજી કામ કાંઈ ખેતરનું તો આ લોકોને પૂરો થયો નથી, હજી ચાલુ જ છે. કેમ કે પેલા શિયાળું કામ કર્યું, પછી હવે બાજરી પાવી એનું બધું કર્યું, અને હવે ઓલા ખેતર મેં લકડા ને એવું બધું ઓલી સાઈડ વચ્ચે ફોટી વાળી અમારા ખેતર મેં કેનાલ, એની ઓલી સાઈડ થોડી મતલબ જમી છે, અહીંયા લકડા ને એવું બધું પડ્યું છે. ટ્રેક્ટર થી તોડીને બધું લાવે છે, એટલે કોમમાંથી નવરા હજી લોકો થયો જ નથી. એટલે ઈ નવરા નતા આપણે લકડા ને એવું કામ કરાવવા નથી જવાનું. બધા ઘરે એવું કામ હોય કે એનો ટાઈમ જ ન રહ્યો. અને બસ ભેંસો દોવાની તૈયારી થાય છે. 6 વાગ્યા છે અને રસોઈ મેં બનાવવાનું આજ શું છે એ હું તમને બતાવી દઉં. મારી ભાષામાં પાસે તમને બતાવું. પેલો મારા ભાઈ પૂછી લો, મારા ભાઈ તમને શું કહે છે, શું બનાવે છે એમ કે છે. પછી હું તમને આપણી દેશી ભાષા ગુજરાતી ભાષામાં જણાવું શું બનાવે છે. તો ઉપર દેખાય તો દેખાડો લો. શું ગે બનાવું જે એટલે મતલબ એને ગેસ એને મતલબ છે ને આપણે દેશી ભાષામાં તો જે કેવરાય. આજે જે ખાવાનું મન થઈ છે તો મારા ભાઈ કીધું વલોણો હતો તો જે નહોતી છે એટલે, પણ ગુજરાતી બોલવા તો હવે મને નથી ખબર કે એને જેસ બોલાય ગેસ બોલાય. ગેસ તો નહીં બોલાતું હોય કેમ કે ગેસ તો પેટમાં થાય ને ગેસ કેવરાય, એટલે એવું લાગે છે કે એને જેસ બોલાતું હશે. પણ તમારે બધાને કોમેન્ટ કરવાની છે કે ગુજરાતીને આમે શું કહેવાય એમ. જે ને દેશી ભાષામાં તો આપણે ઝેર હતી એમ કહો છો. અને આમ ઘણા દિવસથી મતલબ આમ તો ઘણા વર્ષ દિવસ થઈ ગયું છે ખાતા, અને આજ તો બનાવે છે ને એટલે મતલબ બધાને આ તો ભાવે. એટલે હા, દૂધ ઘટીને દૂધ ને જે ખાઈ લેવાનું, બીજું કોઈ બનાવવાનું નહીં. રોટલા કેમ કે શાક ને રોટલા ખાઈ ખાઈ તો હવે થાકી ગયા. અને છોકરાઓને ક્રિકેટ રમવાનું ચાલુ છે અને ઘાસ વાઢવા જવાનું છે આપણે. ધીમે ધીમે તો કામ તો ચાલુ જ હોય, પણ એમ કેમ હોય કે બધે ફોન ને ક્યાં હારે લઈ ફરવું. ક્યાં કે અને પવન એટલો છે ને હદ ઉપર કે કોઈ વિડીયો બનાવવો હોય મુશ્કેલ થઈ જાય. અત્યારે જો માઇક નોખીને બોલું છું, નકર અવાજ ન આવે. એટલો બધો અવાજ અત્યારે પવનનો છે. હાલો આગળ બતાવી દઉં અમે શું કરીએ છીએ. હવે જો આપણે આવી ગયા છો અહીં ઘાસ વાઢવા માટે, પણ વિડીયો બને એમ નથી કેમ કે છોકરા ક્રિકેટ રમે છે. એટલે કે મમ્મી થોડી વાર મને રમવા દો, બે મારો અને સંદીપ બે. અને ભાભીની ઓલી બાજુ મેં તમને હમણાં વાત કરી, જો લકડા ને એવું બધું ઓલી સાઈડ થી લાવે છે ટ્રેક્ટર. એટલે મારા ભાઈ કોમ કરે ઘરનો, એટલે અત્યારે કોઈ વિડીયો બનાવવા વાળું છે નહીં. એટલે ઘાસ વાળશું ને એનો તો કઈ વિડીયો બનશે નહીં, પણ અહીંથી જો વાઢવાનું છે. અને કેટલું વધેલું છે તો હું તમને બતાવી દઉં. આ ઘાસ રહ્યો ને આ વસ્તુ બહુ આમ તો સારી છે કેમ કે અત્યારે આટલો ઉનાળો છે તો આ જેટલું વધેલું છે. અને ખાલી એક દોઠું છે એનું જેટલું થાય છે 2 દોઠા લીધા હોય ને તો એક ભેંસ દ્રાપી રહી. એટલો વધેલો ઘાસ છે અત્યારે. અને વજન એનું આમ બહુ હોય, મતલબ મકાઈ ના એટલો વજન ન હોય એનું, પણ તમને લોકોને તો ખબર જ દે. હું તો ક્યારે કામ તમારો તો કામ છે એટલે તમને ખબર જ છે. પણ આમ મસ્ત ઘાસ 2 દોઠા વાઢો ને તો એક ભેંસ દ્રાપી રહી. એટલો આમ ઘાસ મજબૂત છે. વધેલું પણ સારું છે. મારે આમ ઊભી પણ આમ મતલબ ઊંચો આમ સીધો કરીને હાથ કરું ને એટલું છે કેમ કે આમ પાંદડા ઉપરથી નમેલા છે. જો હું કેરી લેવા આવી ગઈ છું. જે કેરી ઉપર પાકે ને મીઠી હોય ને એટલી કેરી નીચે આપણે ખરીદાય ને પછી આપણે દાબા મૂકવાની મીઠી નથી થતી. ત્યારે હું તમને બતાવી આ જોઈ લો. આ કેરી બધી છે ને ખરીદાય છે, પણ પવન વધારે છે કે નહીં એના કારણે કેરી ખરે છે. બીજું ઉપર જે કેરી પાકે છે કે નહીં એ બહુ મીઠી હોય છે. ઉપર હું તમને ક્યાં હોય તો પાકી આ રીલો લઈને બતાવું. જોઈ લો, જે ઓંબાને ઉપર કેરી પાકે છે કે નહીં એ આવી રીતે હોય છે. જોઈ લો, જોઈ લો છે ને એનો કલર જુઓ અલગ છે. જુઓ આ જુઓ પડી, પણ ઈ કેરી એટલી મીઠી નથી લાગતી. આ જો બીજી વરી એક રહી. આપણે હું તો આવું ને ત્યારે આમ લઈને ઉપરથી લઈ લઉં. જોઈ લો છે ને બાકી આ કેરી છે ને અલગ જ હોય છે. મતલબ નીચે ખરે ને પછી આપણે દાબો જાય ને પાકે કે નહીં એ એટલી મેઠી નથી હોતી. બીજો કાચી તો ખૂબ ખરે. દીવડો એટલી બગાડે છે ને, જોઈ લો કેટલી બગાડે દીવડો. નકર ઉપર આમ પાકે ઘણી છે. પછી એવું હોય ને નીચે ન હોય ને તો ડોંગાથી ઉપરથી લઈ લો. ચીકુ તો ઉતારી લીધા હતા બધા, અમુક કોક હવે રહ્યા છે. ચીકુ તો બધા ઉતારી લીધા હતા. પેલા ઓબાને છે ને આની અલગ કેરી છે. આની તીડી વાળો ઓબો છે આ, પણ આને ઓછી છે. તો ઉપર દેખાય રહી એટલી બધી તમને નહીં દેખાતી હોય. પછી આ ઓબાની હારી, પણ આની હવે પૂરી થઈ ગઈ. હવે છેલ્લો એ એક ઓબો રહ્યો છે, છેલ્લામાં છેલ્લો.
જો મિત્રો કેરી ધોઈ નાખી છે લાવીને. હવે આપણે ખાવાની થાય છે. કોઈને ખાવી હોય તો આવી જાઓ. નીતિશી ખાટલા લાવતો હોય બેટા. જેને ખાવી છે એને આવી જાય છે. મસ્તીનો લીમડાનો થયો છે. અને જોઈએ બે ઘરની કેરી દવા વગરની ખાવાની થાય ને થોડી ખાટી તો છે. કેમ કે કેસર કેરી ના ઉભા છે ને એ નો ના થાય. એને અમુક કેરી છે એટલી બધી નથી આવી. એક ઉભા ને 10 15 કેરી આવી છે. એનાથી વધારે નથી આવી. અને આ રહી ને આ થોડી ખાટી છે મતલબ. પણ આમ તો સારી જ છે. ઘરની ચોથી ખાટી હે ઘરની ચોથી હોય. ભેસાન દોવાનો ટાઈમ છે એટલે ભેસાને લગાવી દીધી છે એમને આપને ખૂટે. હવે આપણે કેરી ખાઈ લઈએ પછી શાંતિથી વાત કરીએ તમારે બધાથી. ઘેર તો એક નંબર ની બની છે. આપણે વાગે વાત કરતા કે જમાઈ આવે તો ગેસ નથી વરાય, પણ જમાઈ તો મોંઘી મોંઘી ખાઈ જાય એવી ગેસ બની છે. અમારે તો જમાઈ આવે તો જે માંગે પેલી કે જે બનાવીને આપી દઉં. પેલથી ઓર્ડર આવી જાય કે આપણે જે ખાવાની ટાપ છે. બજારમાં બધું મળે પણ જે તો ચો મળે. જેની ટાપ હોય છે ને બીજું તો બધું બજારમાં મળી જશે. પણ જે અહીં આવે ને તારે તમે જે યાદ આવે પેલું મકાઈ ને એમ કહો કે જે બનાવીને આપતો. જમાઈ તો કે છે કે જમવાની રસોઈ હોન બનાવી ને આપણે જે ખાઈ લઈશું. એન દૂધ આજે તો વારો આવ્યો હવે સોણ લેવાનો. કેમ કે ભાભી ચોપરા દે ઓલા ક્ષેત્રમાં પરાને કામ કરવા તે વારો આવી જશે આપણો. આમ તો કઈ સોણ લેવાનો વારો કાર્ય આવતો નથી. પણ આજ ભાભી ઓલી બાજુથી લકડા ને એવું તોડીને લાવે છે. તો આપણે બેઠા બેઠા છોકરા ઘરનું કામ તો કરવાનું. અને અમે આ 3જી વાર નું હોય 2 વાર તો લીધું હોય કા ભાઈ. એક તો સવાર નો લેવાનું, એક અત્યારે બપોરના વળી 4 વાગે લીધું છે, અને એક હવે છેલ્લું અત્યારે લેવાનું. બધા ઘણું ના હોય 2-3 ટુકલા અત્યારે તો થઈ. પણ ધોખું જેવું પડ્યું કે હોરવાનું નહીં તો કોઈ ટેન્શન નથી. હોય પોટલા લેવાના હોય નાખવાના. કોઈ થેટે આવવાનું કોઈ મહેનત વાળું કોમી નથી. 3 ટુકલો ભર્યો નાના 3 ટુકલા થાય છે 4-5 પોટલા છે. પણ બધા એવું તો કઈ છે નહીં કે વિડીયો બનાવવા માટે એક ટુકલો લઈ લો બીજો બાકી રાખો એવું નથી. કે વિડીયો બનાવવા માટે સોણ લેવું એ નથી. ઘરે કામ કરતા હોય તો આપણે સોણ લેતા નથી. અને જે તમે કામ કરવા જાય ને ત્યારે આપણે આ કામ કરી નાખો તો. પેલા કહેતા ઉકેડા ને અમને સોણ નાખો ઉકેડા ઢોળી ઢોળી ને થાય. પણ મારા ભાભી તો ઉકેડા એમ નથી આવતો. ગોળ બળી તો તમે બીનો તો કોઈ કેમેરા ઘરે બતાય તો બળી તો રેલો પડ્યો બળી તો જોઈ તો બળી તો આખો તમારો ઠોઠો તો મને તો ખાલી બળી તો જેટલો ભેળો કરવા આવે. અડધો વાડિયાની અડધો તો ગાડીઓ પેશિયલ બળી તો માટે બેસા માટે. હવે એવું કે ઝૂમ કરી ફોટલા ન હતા. એનો કોઈ વધારે તો બરાબર છે. પવન એટલે થોડી પ્રોબ્લેમ થાય છે લેવા. નાના મોટા કોણ છે જિંદગી નહીં. તમે નાનો કામ કરી લેજો ની તો ઓપન કરવા મે એક લાગે છે ઉપડાવે છે માટલા મે કોઈ ઉપડાવે એવું છે આ લીધો ના આઈડિયો છે ને. પોટલા ઉપાડો નખો ને કામ કરો. કુબાડી તમારે દુઆ એટલે કોઈ બેસાની હોય ની આવવાનો થી ટાઈમ મળ્યો એ દેરાડો પોટલા લીધા ઇન કા યાદ આજી કે બેસા રાખે છે તઈ ની છેતરે દેરાડો લેવાનો વાવ છેતરે તો ઘડી કર 2 કલાક દાવાનો હોય રીતે જઈએ પિયર મે આવન તાર પોટલારો આવે તો પોટલા લેવાનું. अब लगा करे मोट लेवा मोरे का रे तो मारसे नहीं ने चापड़ियो मारसे नहीं मारे आदे आने लेवा मो दुआ से आड़ियों के पर बाळा से
મિતાન મારે મિતાન મંત્રી મારે. એક દોતરામ ફરી ફરીને તો પોટલા લેવાના જા. લેબોળિયા એટલી છે ને આપણે તો અને બાડા ને બાપડા થોડું નાખવાનું લેબોળિયા ખાવાનું થાય પોટલા નો છી સોણ લઈ એરા વેરા મેલા લાગે પેપર કોનો કે જમ પાડિયા માંથી ઉભીને પાડો જમ બધાને અને ઓર્ડર છી કે બળીતાની વાત ભરીને આવવાનું એટલે પહેલા પાડાને ખૂબ પાડાને તમે ખૂબ નો પદ બળીતાની વાત ભરીને કામ આવવાનું પૂરું થઈ રહ્યું ને એટલે ઓર્ડર આવી જાય દીવા દેવું એટલે આ વિડિયો બન્યો છે ઓછો કોમ એટલે જોજો વાત કરવાનું જેમ કે કોમ ને નહીં હાબુથી પછી તમે પેલા અહીં ધોઈ નાખો પેલા બધા આપણે હાબુથી ધોઈ પેલા નાખો હું એટલા પેલા હાબુથી ધોઈ નાખો. હવે અહીંયા એડો ગેંડીએ ધોઈ નાખો નીલ ખૂબ આવી રીતે ટકાની બરોબર ટકો ધોવાનો થાય જરૂર છે હો જો મિત્રો આવી રીતે કોણ ચાલો બોલતા મોર આવી રીતે પંપનું પાણી કોણ પીએ છે તો જેવું તાજું એ ઘરની પેઢીએ પાણી આવે ને પીવાનું અને એ પણ કેવું ચોખ્ખું દઈ લો ભલે આપણે કુવાનું કે ગમે તે પાણી પીઓ ટોકાનું આવતો હોય આના જેવું કોઈ પાણી ચોખ્ખું ન હોય ડાયરેક્ટ જમીનમાંથી આવે કોઈ ખરાબી પાણી મેં નહીં અને ચોખ્ખું કેટલું છે ચોખ્ખું જી દેવું પાણી છે પાયનું પાય રાખવાનું માટલું એક માટલું અહીં રે ને એક રસોડામાં રે દિવસમાં 2 માટલા છે ને 2-3 વાર ભરાતો હશે પાણી ખબર નથી પડતી કેટલી વાર પીયો છો જો એમાં થોડીક વાર થાય તો રહી જો બીજું પાણી પૂરેલું પાણી જાતો રહે થોડીક વાર થાય ને એટલે 3 મારા 2 વખત દિવસમાં માટલા ભરતા હશે 3 વખત તો હમણાં નથી ભરતા 2 વખત ભરાવ પણ ઉનાળાનું પાણી જ એટલું જોઈએ અને એટલો માટલામાં ઠંડુ હોય ને એટલું આ પંપમાંથી પાણી ઠંડુ આવે છે માટલામાં આટલો ઠંડુ તો માટલાનું એવું ઠંડુ બરફ જેવું પાણી આવે આટલો તડકો પડે છે તો જમીનનું પાણી કેટલું ઠંડુ હોય છે 3 ડોલા છે કેમ કે અડધો તો છે પણ પાણી તણવાની મજા આવે આમ તો સવારમાં ઉઠીને કસરત કરવા જતા હોય ને એને આ પાણી તણવાનું હોય એટલે કસરત થઈ જાય અને પાણી તણાઈ જાય 2 કામ એકારે થાય ખોટું કામ વગર નો હાલવા દઉં એના કરતા પંપે પાણી ન તાણું 2 કામ થાય માટલા ભરાય અને પાણી તણાય ગામડાનો આ દે ને ખુશી ની વાત કે એ મન પડે એમ કેવું પાણી પીવા નહીં દવા વાળું નહીં પી દઉં ભલે પીવાનું પાણી કરીને હવે પીઓ પણ જેટલા વયની મોય દવાઓ નાખીને પાણી એને ચોખ્ખું કરવામાં આવે અને આ કુદરતી કેવરાય છે ને બાકી મને તો મજા આવે પાણી તોણી ડોલા ભરવાની